ગુજરાતના ઘણા ગામડાઓમાં આજ પણ એક એવું રહસ્ય જીવતું છે જેનું નામ સાંભળતા જ લોકોના રોમા ઊભા થઈ જાય છે. રાતનો અંધકાર, ચારે બાજુ શાંતિ, અચાનક ઢોલનો ભયાનક અવાજ ગુંજવા લાગે. મઢની અંદર દીવડા ધીમે ધીમે પ્રગટે અને લોકોના મોઢેથી એક જ અવાજ નીકળે કે જય મેલડીમાં. પણ એ જ સમયે અંધકારમાંથી ધીમે ધીમે એક ભુવાજી બહાર આવે છે. લાલ કપડાં, હાથમાં ખપ્પર, ગળામાં માળા, આંખોમાં અજાણી ચમક. પણ લોકોની નજર એક જ વસ્તુ પર અટકી જાય છે. એ ભુવાજી પોતાનો ચહેરો કેમ નથી બતાવતા? શું ખરેખર આની પાછળ કોઈ ગુપ્ત સાધના છે? શું ખૂંખાર મેલડીમાંની શક્તિ એટલી પ્રચંડ હોય છે કે સામાન્ય માણસ એને સહન ના કરી શકે? કે પછી આ બધું માત્ર લોકોનો વિશ્વાસ છે? આજે આપણે જાણીશું ખૂંખાર મેલડીમાંના ભુવાજી સાથે જોડાયેલા એવા રહસ્યો, જે વિશે ગામના મોટા વડીલો પણ ખુલ્લેઆમ વાત કરતા ડરે છે. અને વિડીયોના અંતમાં હું તમને એક એવી વાત કહીશ જે કદાચ તમે આજ સુધી ક્યાંય સાંભળી નહીં હોય. મેલડીમાં ગુજરાતના લાખો લોકોની આસ્થા. કોઈ તમને દયાળુ માતા માને છે, તો કોઈ ખૂંખાર શક્તિનું સ્વરૂપ. ખાસ કરીને ખૂંખાર મેલડીમાં નું નામ પડતા જ ઘણા લોકોના મનમાં ડર અને શ્રદ્ધા બંને આવી જાય છે. કારણ કે કહેવાય છે, માતાજી પોતાના ભક્તોની રક્ષા માટે કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. જૂના સમયમાં ગામડાઓમાં જ્યારે લોકો પર દુઃખ, બીમારી કે અજીબ ઘટનાઓ આવતી, ત્યારે લોકો મેલડીમાંના મઢમાં જતા. અને ત્યાં આવતા ભુવાજી પણ આ ભુવાજીઓ સામાન્ય માણસ જેવા ન હતા માનતા. ઘણા લોકો કહે છે કે એ લોકો વર્ષો સુધી કઠિન સાધના કરતા, રાતો સુધી જાગતા અને કેટલાય દિવસ ઉપવાસ કરતા અને માતાજીના નામનો જાપ કરતા. કહેવાય છે કે આવી સાધના પછી જ માતાજીની રજા મળતી અને ત્યારબાદ જ કોઈ ભુવાજી બની શકતું. પણ હવે સૌથી મોટો પ્રશ્ન, ઘણા ભુવાજીઓએ પોતાનો ચહેરો કેમ ઢાંકે છે? કેટલાક લોકો માને છે કે ભુવાજી પોતાનો અહંકારને દૂર રાખવા માટે આવું કરે છે. એમને કહેવું હોય છે, સેવા મારી નથી, માતાજીની છે. એટલે લોકો વ્યક્તિને નહીં પણ માતાજીની શક્તિને માને છે. પણ ગામના કેટલાક વૃદ્ધ લોકો બીજી જ વાત કહે છે. એમનું માનવું છે કે જ્યારે ખૂંખાર મેલડીમાંની ધૂન આવે છે, ત્યારે ભુવાજીની સ્થિતિ સામાન્ય રહેતી નથી. એ સમયે એમની આંખોમાં એવો તેજ હોય છે જે દરેક માણસ સહન ના કરી શકે. કહેવાય છે, કેટલાક મઢોમાં રાત્રે 12 પછી અજાણી ઘટનાઓ પણ બનતી હોય છે. ઢોલ બંધ હોવા છતાં અવાજ આવવો, દીવો અચાનક જોરથી પ્રગટવો અને કેટલાક લોકોને અજાણી છાયાઓ દેખાવા. ઘણા લોકો તો આજે પણ દાવો કરે છે કે એમણે પોતાની આંખે ભુવાજીને ધૂણતા જોયા છે, જ્યાં એમનો અવાજ પણ બદલાઈ જતો હતો. આથી જ લોકો આજે પણ કહે છે કે ખૂંખાર મેલડીમાંની શક્તિ પર શંકા ના કરવી. પણ એક સત્ય એ પણ છે, આ બધા ભુવાજીઓનો હેતુ લોકોમાં
ડર ફેલાવવાનો નથી. ઘણા ભુવાજીઓ લોકોના દુઃખ સાંભળે છે, એમને આશ્વાસન આપે છે અને માતાજી પર વિશ્વાસ રાખવાનું કહે છે. કોઈ સંતાન માટે આવે છે, કોઈ બીમારીમાંથી મુક્તિ માટે આવે છે, તો કોઈ પોતાના પરિવારના સુખ માટે. અને લોકો માને છે કે માતાજી પોતાના સાચા ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. તો આખરે સત્ય શું છે? શું ખૂંખાર મેરડીમાંના ભુવાજી ખરેખર ગુપ્ત શક્તિ છુપાવે છે, કે પછી આ બધું માત્ર વિશ્વાસ છે અને પરંપરાનો ભાગ છે? તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં.